આપણે જાણીએ છીએ કે મહેસાણાની અંદર ઘણા ટાઈમથી આરોગ્ય વિભાગના વિવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા, જેને અનુલક્ષીને હું ક્યારનોય જોઈ રહ્યો હતો કે આ બાબતે શું થઈ રહ્યું છે. તો એમના અંદરના સ્ટાફને અને વિવિધ લોકોને પૂછતા એવી માહિતી પ્રાપ્ત થઈ કે કાપડિયા સાહેબને કમ્પાઉન્ડ કરવું છે, એટલા માટે જ મહેસાણા પસંદ કરેલું છે અને મહેસાણામાં સ્થાયી થયેલા છે. જેમને એમ્બ્યુલન્સની ખરીદી હોય, પોલિયોકરણ રસીકરણ હોય, વિવિધ જે પણ છે એ બધાની અંદર જ એમને પૂરેપૂરું કમ્પાઉન્ડ કરેલું છે એવું એમના સ્ટાફ દ્વારા. આપ જાણો છો કે મેં જે પત્ર લખ્યું છે એની અંદર છે સ્પષ્ટતા કે જેમ પોર્ટેલ ઉપર જે ખરીદી કરવામાં આવે છે એ વ્યક્તિને પણ એમને પોતાના સ્વાર્થ માટે જ બેસાડેલો છે. એ જ રીતના જે સમર્થ કંપની છે, જેને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ 6 નોટિસ આપ્યા પછી પણ બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ એમને ફરીથી ઓર્ડર રિન્યૂ કરે છે. તો આ સાબિત કરે છે કે મહેશભાઈ કાપડિયા પોતે ભ્રષ્ટાચારી છે અને ભ્રષ્ટાચાર કરવા જ માગી રહ્યા છે. મારી માગણી એ છે કે આને અનુલક્ષી અને મહેશભાઈને ત્વરિત પોતાના સ્થળ ઉપરથી દૂર કરીને એમના પર એસીબી તપાસ થવી જોઈએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.